આગામી દશામાના પવિત્ર વ્રતને લઈને પર્યાવરણ અને ધાર્મિક આસ્થાની ગરિમા જળવાઈ રહે તે માટે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસરે વ્રતધારી મહિલાઓને માટીની મૂર્તિ સ્થાપિત કરવા અપીલ કરી છે। આગામી 12 ઓગસ્ટથી દશામાના પવિત્ર તહેવારની શ્રદ્ધાભેર શરૂઆત થઈ રહી છે, ત્યારે ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ પર્વ ખૂબ જ ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવવામાં આવે છે। વ્રતધારી મહિલાઓ સતત 10 દિવસ સુધી દશામાની મૂર્તિની સ્થાપના કરીને સવાર સાંજ ભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે અને 10મા દિવસે પવિત્ર જળાશયો અને તળાવોમાં મૂર્તિઓનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવે છે। જો કે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીમાંથી બનેલી મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી। જે મૂર્તિનું પરિવારે 10 દિવસ સુધી શ્રદ્ધાથી પૂજન કર્યું હોય તે જ મૂર્તિ વિસર્જન બાદ રજળતી જોવા મળે છે, જેનાથી ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચે છે। ધાર્મિક ઉજવણી દરમિયાન આસ્થા અને ગરિમા જળવાઈ રહે તેવા હેતુથી ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી નંદન ગોસ્વામીએ ખાસ અગમચેતીના ભાગરૂપે માટીની મૂર્તિઓનો જ આગ્રહ રાખવા વિનંતી કરી છે। ગત વર્ષે પણ લાયન્સ ક્લબ દ્વારા પીઓપીની મૂર્તિઓના વિસર્જન માટે અલગથી કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી। ધાર્મિક આસ્થાની સાથે પવિત્ર જળાશયો અને પર્યાવરણની જાળવણી કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। તેથી જ આ વખતે વ્રતધારીઓ માટીની મૂર્તિ સ્થાપિત કરી પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે તે અત્યંત જરૂરી બન્યું છે। નમસ્કાર, આપ સૌ જાણો છો એમ આગામી 12 ઓગસ્ટના રોજથી દશામાનો પવિત્ર ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે। તો આ ઉત્સવ દરમિયાન મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો પોતાના ઘરે માતાજીની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે। તો તે અનુસંધાને આ વર્ષે ધાનેરા નગરપાલિકા અને લાયન્સ ક્લબના સહયોગથી આપણે એક મુહિમ ચલાવી છે કે મોટા પ્રમાણમાં જે ભાવિ ભક્તો છે તે બને ત્યાં સુધી પીઓપીની મૂર્તિનો ઉપયોગ ના કરે અને માટીની મૂર્તિનો જ ઉપયોગ કરે તે બાબતે નગરપાલિકા અને લાયન્સ ક્લબ દ્વારા એક અગત્યની મુહિમ ચલાવવામાં આવી છે। અને આ બાબતે જે મૂર્તિઓનું વેચાણ કરનારા વેપારીઓ છે તેમને પણ એક અગત્યની તાકીદ કરવામાં આવી છે કે એ લોકો પીઓપીની મૂર્તિનું વેચાણ ના કરે। સાથે સાથે હું ભાવિ ભક્તોને પણ નમ્ર અરજ કરું છું કે આપ પણ આપના ઘરે માટીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખો, કેમ કે જ્યારે પણ ઉત્સવની સમાપ્તિ થતી હોય છે ત્યારે આપણે જે મૂર્તિનું વિસર્જન કરતા હોય છે તો પીઓપીની મૂર્તિ હોય છે એ લગભગ ઘણા બધા દિવસો સુધી એ ઓગળતી નથી અને આપણે જે ભક્તિ અને આસ્થાથી માતાજીની મૂર્તિનું સ્થાપન કરતા હોઈએ છીએ, જ્યારે ઉત્સવ પત્યા પછી આપણે એની હાલત જોઈએ તો આપણને આપણી પોતાની આસ્થા અને શ્રદ્ધા ઉપર શરમ આવે એવી પરિસ્થિતિમાં મૂર્તિ હોય છે। તો ધાનેરા નગરપાલિકા વતી હું આપ સૌ ધર્મપ્રેમી જનતાને એક અપીલ કરું છું કે આપ સૌ આ વર્ષે માતાજીની માટીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખો। તહેવાર નજીક આવતા જ ધાનેરાની બજારોમાં દશામાની મૂર્તિઓનું વેચાણ મોટા પાયે શરૂ થઈ જતું હોય છે, ત્યારે નગરપાલિકા દ્વારા વેપારીઓ સામે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે। મુખ્ય અધિકારી નંદન ગોસ્વામીએ શહેરના વેપારી આગેવાનોને સ્પષ્ટ સૂચના આપતા ચેતવણી આપી છે કે તેઓ પીઓપીથી બનેલી મૂર્તિઓનું વેચાણ બંધ કરે અને માત્ર માટીની મૂર્તિઓ જ બજારમાં લાવે। જો વેપારીઓ માટીની મૂર્તિઓનું વેચાણ કરશે તો નાગરિકોને પણ માટીની મૂર્તિઓ સરળતાથી ઉપલબ્ધ બનશે। આ રીતે વેપારીઓ પણ પર્યાવરણ અને સંસ્કૃતિના જતનમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી શકશે। પાલિકા તંત્ર દ્વારા આ મામલે કડક તપાસ હાથ ધરવામાં આવશે, જેથી પીઓપીની મૂર્તિઓના ગેરકાયદે વેચાણ પર રોક લગાવી શકાય। અને માતાજીની મૂર્તિ માટીની મૂર્તિની સાથે સાથે આપણે આપણા આસ્થાની સાથે આપણા પર્યાવરણનું પણ જતન કરીએ, કેમ કે પર્યાવરણ પણ એક આસ્થાનું પ્રતીક જ છે। તો આપણે આસ્થા અને પર્યાવરણ બંનેનું જતન કરીએ તેવા ઉમદા આશયથી આપ સૌ માટીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખો તેવી મારી નમ્ર વિનંતી છે। સાથે સાથે જે પીઓપીની મૂર્તિનું વેચાણ કરનારા વેપારીઓ છે તેમને પણ હું કડક ચેતવણી આપવા માગું છું કે આપ પણ પીઓપીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખશો નહીં, અન્યથા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેશો। ધાનેરા નગરપાલિકાની આ વિશેષ અપીલ અને કડક વલણથી આ વખતે દશામાના પર્વ પર પર્યાવરણ સુરક્ષા અને ધાર્મિક શ્રદ્ધાનો એક નવો સંદેશ સમાજમાં જશે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।